મારું નામ માધુરી પટેલ છે। હું રિપેરિયા ફાઉન્ડેશન તરફથી આજે રાશન કીટ વિતરણ થવા જઈ રહી છે ઝાકરિયામાં, જે આણંદ જિલ્લામાં આવી રહ્યું છે, જ્યાં જરૂરિયાતમંદ ગરીબ પબ્લિક જે છે એમના માટે અમે લોકોએ અનાજ કીટનું પોતાના સ્વયં ખર્ચે જે કીટ રેડી કરી છે, આજે એનું ટોકનથી વિતરણ થવા જઈ રહ્યું છે। એના પ્રેરણા તમને ક્યાંથી મળી? હું પહેલેથી જ ચેરિટી તો કરતી જ હતી। હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જ વધારે કરતી હતી, પણ હવે એવું થયું કે ગરીબ પબ્લિકોને બી મદદ કરું, જેથી એ લોકોને રાશન કીટ આપવાથી એ લોકોને બી કંઈક ઘરમાં જે જરૂરિયાત ખૂટતી હોય, પૂરું તો બધું ના કરી શકાય, પણ જે થોડી ઘણી મદદ થઈ શકે એ કરવાનું પ્રયત્ન છે। પહેલું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આજે। આપનો આગામી કાર્યક્રમ શું કરવા જઈ રહ્યા છે? અમે આવતા વીકમાં અમે સ્કોલરશિપ જાહેર કરવા જઈ રહ્યા છે 10મા અને 12માની, જેમાં જરૂરિયાતમંદ ગરીબ જે છોકરાઓ છે જેને ભણવું છે એના માટે અમે લોકો સ્કોલરશિપ ઇસ્યુ કરીશું 10મા અને 12માના, જે બી હશે આણંદ અને બરોડા જિલ્લા બંને જગ્યાએ। તમારા કીટોનું વિતરણ કરવા માટે જે તૈયારી બતાવી છે, એમાં જે ગરીબોને સિલેક્ટ કર્યા છે એ કેવી રીતના સિલેક્ટ કર્યા છે? હા, અમે લોકોએ એમના અહીંયા આગળ આ જે ટાઉન સિલેક્ટ કર્યું, પહેલાં અમે એમ લોકોના આધાર કાર્ડ ઉઘરાયા અને આધાર કાર્ડ ઉઘરાઈને અમે લોકોએ જોયું કે એમના ઘરમાં બી જરૂરિયાત છે જ, અને ત્યાર પછી અમે એમને ટોકન આપી છે। એટલે આધાર કાર્ડનું વેરિફિકેશન બી છે અને ટોકન પણ અમે લોકોએ આપેલી જ છે ફાઉન્ડેશન તરફથી। એ જ પબ્લિક આજે અંદર એન્ટર થશે અને એમને જ અમે લોકો આપવાના છે આજે। કીટમાં શું શું વસ્તુ આપી છે? આ કીટમાં ઘઉંનો લોટ છે 5 કિલોની આખી બેગ છે, ચોખા છે, તુવેરની દાળ છે, ચણાની દાળ છે, મીઠું છે, અને એના સિવાય સ્પાઇસીસ છે, બધા મસાલા છે।